અને હળવો એવો. તો આ રીતે તમે પણ જરૂરથી બનાવજો અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં રહેલી બેલ આઇકનને પ્રેસ કરજો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે અને અમારી રેસીપી જરૂરથી પૂરેપૂરી જોજો. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો અહીંયા મેં 1 કપ પૌવા લીધા છે. તમે કોઈ પણ જાડા કે ઝીણા જે પૌવા લેવા હોય તે લઈ શકો છો. હવે આપણે આ પૌવાને સારી રીતે ધોઈ લઈશું. હવે આપણે એકદમ સરસ સારી રીતે ધોઈ લીધા છે. હવે આમાં થોડું નીચે આપણને પાણી દેખાય છે. તો આ રીતે આપણે એક વાસણની ઉપર આ રીતે ગરણી રાખીને પૌવાને આમાં લઈ લઈશું જેથી એકદમ પાણી હોય એ બધું જ નીતરી જાય. તો આ રીતે આપણે પૌવાને નીતરવા મૂકી દઈશું. તો હવે આપણે પૌવા જોઈ લઈએ. તો અહીંયા મેં 10 મિનિટ સુધી આને પાણી નીતરવા દીધું હતું. તો પૌવા પણ એકદમ સરસ ફૂલી ગયા છે અને એકદમ સોફ્ટ થઈ ગયા છે અને પાણી પણ એકદમ સરસ નીતરી ગયું છે. તો હવે એક બાઉલ લઈ લઈએ. તો હવે એમાં આપણે આ પૌવા લઈ લઈશું. હવે આપણે હાથેથી જ પૌવાને આ રીતે મસળી લેવાના છે. આ રીતે સરસ એકદમ મસળી લેવાના. જો સરસ એકદમ નીતરી ગયા હોય અને સરસ પલળી ગયા હોય તો પૌવા એકદમ સરસ આ રીતે મસળાઈ જશે. તો હવે આપણે તેમાં અહીંયા મેં 2 બટેટા બાફીને તૈયાર રાખ્યા છે અને તેને મેં આ રીતે મેશ કરી લીધા છે. તો એને પણ આપણે આ રીતે પૌવા સાથે મિક્સ કરી દઈએ. તો આ નાસ્તો તમે બનાવશો એકવાર તો વારંવાર બનાવશો, એટલો સરસ ટેસ્ટી બને છે. હવે તેમાં આપણે ગાજર નાખીશું. તો મેં અહીંયા એકદમ નાનું એવું ગાજરને એકદમ ઝીણું કટ કરી લીધું છે અને એકદમ પાતળું પાતળું જ કટ કર્યું છે. અને એક નાની ડુંગળીને પણ એકદમ ઝીણી મેં કટ કરી લીધી છે. હવે અહીંયા મેં 1 મરચાંને આ રીતે ઝીણું કટ કરી લીધું છે અને થોડું આદું છે એને મેં આ રીતે પીસી લીધું છે. ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે આદુથી. તમે ડુંગળી ન ખાતા હોય તો નહીં નાખવાની. હવે તેમાં આપણે શેકેલી શિંગદાણાનો 1 ચમચી જેટલો ભૂકો નાખીશું. હવે અહીંયા મેં 3 ચમચી ચણાનો લોટ લીધો છે, ચાળીને જ લીધો છે. લોટનું પ્રમાણ આપણે બિલકુલ ઓછું રાખવાનું. આનાથી ચણાના લોટથી ખૂબ જ સારું બાઇન્ડિંગ આવશે. અને 2 ચમચી ચોખાનો લોટ નાખીશું. આનાથી એકદમ ક્રિસ્પી બનશે. હવે આપણે 1 ચમચી જેટલા સફેદ તલ નાખીશું. હવે આમાં આપણે 5 ચમચી જેટલી હળદર નાખીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું. અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું. જો તમે ઘરમાં તીખાશ વાળું ખાતા હોય તો રેગ્યુલર મરચું તીખું આવે એ પણ નાખી શકો. અડધી ચમચીથી પણ ઓછો ગરમ મસાલો નાખીશું. હવે અહીંયા આપણે એક વઘાર કરીશું. તો અહીંયા મેં એક વઘારી લીધું છે, ગેસ ચાલુ કર્યો છે અને 1 ચમચી જેટલું તેલ લીધું છે. હવે તેમાં અડધી ચમચી જેટલું જીરું નાખીશું. હવે જીરું એકદમ આવી જાય એટલે આપણે મીઠા લીમડાના પાનને આ રીતે ઝીણા ઝીણા મેં કટ કરી લીધા છે એ નાખી દઈશું. એ પહેલા આપણે ગેસ બંધ કરી દઈશું અને થોડી આપણે હિંગ નાખી દઈશું અને આ વઘારને આપણે આમાં નાખી દઈશું. ખૂબ જ સારો ટેસ્ટ આવશે. અને હવે આપણે બધું જ મિક્સ કરી લઈએ. હવે અડધી ચમચીથી થોડું ઉપર આપણે મીઠું નાખીશું. તો મીઠું આપણે છેલ્લે જ નાખવાનું જેથી અંદર પાણી ન થઈ જાય. મીઠું તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો. આપણે બટેટાને બાફવા સમયે પણ મીઠું નાખેલું જ છે.
હવે આપણે થોડી કોથમીર એકદમ ઝીણી સમારેલી નાખવાની અને એના દાંડલીનો ભાગ બિલકુલ ન આવે એ રીતે ઝીણી સમારવાની. અને હવે આપણે બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો આમાં આપણને પાણીની બિલકુલ જરૂર નહીં પડે. અને આટલું થોડું મિક્સ થઈ જાય એટલે આપણે 1 લીંબુનો રસ નાખીશું. તો લીંબુનો રસ આપણે નાખી દઈશું અને હવે એકદમ સરસ આપણે મિક્સ કરી લઈશું. લીંબુ પણ આપણે એટલે જ છેલ્લે નાખ્યું છે કે પાણી થઈ જાય તો વધારે આપણું મિશ્રણ છે એ લૂઝ થઈ જાય. તો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. આ સમયે તમારે ટેસ્ટ પણ કરી લેવાનો, મીઠું ઓછું હોય તો તમારે નાખી દેવાનું. હવે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે હાથમાં થોડું તેલ લગાવી લઈશું જેથી જે આ મિશ્રણ છે એ આપણે હાથમાં ચીપકે નહીં. તો આ રીતે આપણે ગોળ વાળી લઈશું ને પછી આ રીતે દબાવી દેવાનું. તો તમારે જે સાઈઝની બનાવવી હોય એ રીતે આપણે બનાવવાની. તમારે જે શેપમાં બનાવી હોય તો આથી અલગ શેપમાં બનાવી હોય તો પણ બનાવી શકો. તો આવડી આપણે બધી જ તૈયાર કરી લઈશું. આ રીતે આપણે બધી જ વાળી લેવાની. અને તમારે બાળકો માટે બનાવતા હોય તો તમારે બાળકો માટે થોડું આ રીતે સ્ટીક જેવું બનાવવાનું. તો બાળકોને પણ જોઈને જ ખાવાનું મન થશે. આ રીતે થોડી સ્ટીક પણ આપણે બનાવીશું. તો આ રીતે મેં બધી જ આ રીતે વાળી લીધી છે અને આ થોડી મેં આ રીતે સ્ટીક જેવી બાળકો માટે વાળી છે. તો હવે આપણે અહીંયા તેને સેલો ફ્રાય કરીશું. તમારે ડીપ ફ્રાય કરવી હોય તો પણ કરી શકો. તો આપણે ગેસ ચાલુ કર્યો છે અને અહીંયા મેં અડધી વાટકી જેટલું તેલ લીધું છે. થોડું આપણે મિશ્રણ નાખીને જોઈ લઈએ આપણું તેલ આવ્યું છે કે નહીં. તો આપણું તેલ એકદમ સરસ આવી ગયું છે. તો આપણે આમાં સમાય તેટલી આપણે મૂકીશું અને થોડી આ રીતે દૂર મૂકવાની. જો તમે ઓછા તેલવાળું પસંદ કરતા હોય તો સેલો ફ્રાય કરવાની. ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની, બહુ ફૂલ નહીં રાખવાની. નીચે બ્રાઉન જેવી થાય પછી જ આપણે ઉલટાવવાની છે. આ રીતે આપણે ફેરવતા રહેવાનું એટલે બધી સાઈડ સરખો તાપ આવે. તો આ રીતે મેં 5 થી 7 મિનિટ જેવું આ રીતે ફેરવીને આ રીતે. તો હવે આપણે ઉલટાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે આવી બ્રાઉન થાય એવી જ આપણે બધી જ નીચેની સાઈડ પણ કરવાની છે. એકદમ ખૂબ જ ઓછા તેલમાં આ નાસ્તો બની જાય છે. તો તમે જોઈ શકો છો કે નીચેની સાઈડ એકદમ સરસ બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે ઉલટાવી લીધી છે. હવે આવી જ બ્રાઉન આપણે નીચેની સાઈડ પણ કરવાની છે. તો આ રીતે મેં 5 થી 7 મિનિટ સુધી આ રીતે ફેરવી લીધી છે. તો હવે આપણે જોઈ લઈએ. તો નીચેની સાઈડ પણ એકદમ સરસ
બ્રાઉન થઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી પણ ઉપરનું પડ સરસ થઈ ગયું છે. પણ તમારે જો આથી પણ વધારે કડક અને એકદમ બ્રાઉન કરવી હોય તો પણ કરી શકો. તો હવે આપણે બધી જ ટીકીને ઉથલાવી લઈશું અને હવે આપણે પ્લેટમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો કે નીચેની સાઈડ પણ એકદમ સરસ બ્રાઉન થઈ ગઈ છે. એ જ રીતે આપણે બાળકો માટે આ રીતે સ્ટીક તૈયાર કરી છે. એને પણ આપણે આ જ રીતે સેલો ફ્રાય કરી લઈશું અને બાકીની છે એ પણ આપણે આ જ રીતે સેલો ફ્રાય કરી લઈશું. બાળકોને થોડો અલગ શેપ હોય તો એને ખાવાનું ખૂબ જ મન થાય, એટલે આ રીતે મેં બાળકો માટે આ રીતે આ શેપની બનાવી છે. તો સ્ટીકને પણ આપણે આ રીતે ફેરવીને એકદમ સરસ સેલો ફ્રાય કરી લઈશું. તો આ રીતે આપણે સ્ટીકને પણ એકદમ સરસ બ્રાઉન કરી લીધી છે. તો આને પણ આપણે પ્લેટમાં કાઢી લઈશું અને બાકીની છે એ પણ આપણે આ જ રીતે સેલો ફ્રાય કરી લઈશું. તો હવે આપણે બધી જ સરસ મજાની સેલો ફ્રાય કરી લીધી છે, તમે જોઈ શકો છો. અને આપણે સ્ટીક પણ એકદમ સરસ સેલો ફ્રાય કરી લીધી છે. તો હવે આપણે સર્વ કરીશું. તો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવી આપણો નાસ્તો બન્યો છે. તો સાંજના સમયે તમને ભૂખ લાગી હોય ત્યારે તમે એકદમ હળવો અને એકદમ ઓછા તેલમાં જ આ નાસ્તો બની જાય છે. તો અહીંયા મેં સોસ સાથે સર્વ કર્યું છે. તમે ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો. તો આપણે આ રીતે જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ કલરફુલ પણ બની છે અને એકદમ ટેસ્ટી પણ ખૂબ જ બની છે. તો પૌવામાંથી સરસ મજાનો નાસ્તો તૈયાર છે. હવે આપણે આવો જ એક બીજો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો આપણે બનાવવાનો છે. આ નાસ્તો તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ પછીની બીજી રેસીપી પણ તમને ખૂબ જ ગમશે. તો આપણે એ રેસીપી બનાવવાની શરૂઆત કરીએ. હવે આપણે આ ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવવાનો છે, જે આપણે સવારના સમયે પણ ખાઈ શકીએ અને ઇન્સ્ટન્ટ છે એટલે બનાવવો ખૂબ જ સહેલો અને ઝડપી છે અને ટેસ્ટમાં ખૂબ જ ભાવે એવો છે અને સાથે સાથે હેલ્ધી પણ છે. તો ચાલો તે બનાવવાની આપણે શરૂઆત કરીએ. એકદમ ઇઝી છે અને ઝડપથી બની જાય તેવો છે. એ માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે અને કેટલો ટાઈમ લાગશે, હવે આપણે તેની રેસીપી જોઈએ અને આ નાસ્તો બનાવીએ. શરૂઆત કરીએ. તો અહીંયા મેં 1 કપથી થોડો ઓછો રવો લીધો છે. 1/4 કપ ચોખાનો લોટ લીધો છે અને અડધો કપ મેં ચણાનો લોટ લીધો છે, તેને મેં ચાળી લીધો છે. હવે તેમાં અડધો કપ દહીં નાખીશું. દહીં બહુ જ ખાટું નહીં અને મોળું નહીં, એવું મીડિયમ લેવાનું. અડધી ચમચી જેટલું મીઠું નાખીશું. મીઠું તમારે સ્વાદ પ્રમાણે નાખવાનું. અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ નાખીશું. ચીલી ફ્લેક્સ કેવી રીતે બનાવાય તેનો વિડીયો આપણે ચેનલમાં મૂકેલો જ છે. તો તમારે વધારે તીખાશવાળું બનાવવું હોય તો થોડા વધારે નાખવાના. આદુ અને લીલું લસણ આવે તેની મેં પેસ્ટ બનાવી લીધી છે. તમારે લસણ ન નાખવું હોય તો બિલકુલ ઓપ્શનલ છે. 1/4 ચમચી જેટલી આપણે હળદર નાખીશું. હવે સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે અડધો કપ પાણી નાખીશું. તો આ રીતે આપણે મિક્સ કરી લીધું છે. હવે આ બેટરને આપણે 10 મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું. હવે 10 મિનિટ થઈ ગઈ છે, આપણે જોઈ લઈએ.
તો આપણું બેટર એકદમ સરસ ફૂલી ગયું છે. હવે આપણે થોડું મેં ગાજર આ રીતે છીણીને લીધું છે. તમારે વધારે નાખવું હોય તો વધારે પણ નાખી શકો. લીલા મરચાં આ રીતે મેં 2 થી 3 કટ કરીને લીધા છે. અને થોડી આપણે કોબી નાખીશું, તેને પણ આ રીતે બારીક કટ કરી લીધી છે. તો હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે આમાં અડધો કપ પાણી નાખીશું અને સારી રીતે બેટરને હલાવી લઈશું. હવે આપણું બેટર એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. તો આપણું બેટર આટલું થિકનેસ રાખવાની. થોડીમાં આપણે કોથમીર નાખી દઈશું. અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના બટેટાને આ રીતે બાફીને છીણી લીધા છે. તેને પણ આ રીતે આપણે મિક્સ કરી દઈએ. હવે આપણે એક બીજા બાઉલમાં 2 ચમચા જેટલો આ બેટર નાખીશું. જ્યારે આપણે બનાવવું હોય ત્યારે જ તેમાં ઈનો ફ્રૂટ સોલ્ટ નાખવાનો, બધા જ બેટરમાં નહીં નાખી દેવાનો. હવે આપણે 1/4 ટીસ્પૂન ઈનો ફ્રૂટ સોલ્ટ નાખીશું. તેની ઉપર આપણે 2 ચમચી જેટલું પાણી નાખીશું. સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા મેં એક નોનસ્ટિક પેન લીધું છે. ગેસ ઓન કરીએ. હવે તેમાં મેં 1 ચમચીથી ઉપર થોડું તેલ નાખ્યું છે. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ નાખી દઈશું. રાઈ એકદમ ફૂટવા લાગે એટલે અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું. એક ચમચી જેટલા સફેદ તલ નાખી દઈશું. થોડા લીમડાના પાન આ રીતે થોડાક મસળીને નાખવાના, અને ખૂબ જ સારો ટેસ્ટ આવશે. થોડી આપણે હિંગ નાખી દઈશું. આ રીતે આપણે બધી બાજુ તલ અને જીરું ને રાઈ સરખા આવી જાય એ રીતે ફેરવી લેવાનું. ખૂબ જ ઓછા તેલમાં અને એકદમ ટેસ્ટી આ નાસ્તો તૈયાર થાય છે. હવે આપણે જે બેટર તૈયાર કરીને રાખ્યું છે એ રાખી દઈશું. આ રીતે તમારે વ્યવસ્થિત સરખું પાથરી લેવાનું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની. 1 થી 2 મિનિટ માટે આપણે ઢાંકણ ઢાંકી દઈશું. હવે આપણે ઢાંકણ ખોલી લઈએ. આ રીતે આપણે ઉપરની સાઈડ એકદમ ડ્રાય થઈ જાય પછી જ આપણે ફેરવવાનું. થોડું આ રીતે મરચું આપણે લાલ મરચું સ્પ્રિંકલ કરી લઈશું. તેનાથી લુક પણ સારો આવશે અને ટેસ્ટ પણ સારો આવશે. તો હવે તમે જોઈ શકો છો કે ઉપરની સાઈડ એકદમ ડ્રાય થઈ ગઈ છે. હવે આપણે આની સાઈડ ચેન્જ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ બ્રાઉન કલર આવી ગયો છે. નીચેની સાઈડ પણ થોડી વાર થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ આપણો ટેસ્ટી નાસ્તો તૈયાર થઈ ગયો છે. નીચેની સાઈડ પણ એકદમ સરસ બ્રાઉન થઈ ગઈ છે. એને મેં 5 મિનિટ સુધી થવા દીધી છે. હવે આપણે આને આ રીતે કટ કરી લઈએ.
આ રીતે આપણે બટર રાખી દઈશું. બટર એકદમ ઓગળીને સરસ મિક્સ થઈ જશે અને ટેસ્ટ ખૂબ જ સારો આવશે. હવે બટર એકદમ સરસ મેલ્ટ થઈ ગયું છે અને પ્લેટમાં કાઢીને તેને સર્વ કરીએ. તો ચાલો તેને સર્વ કરીએ. તો આ નાસ્તો તમે બપોરના સમયે ભૂખ લાગી હોય તો ઘણીવાર એવું થાય કે શું બનાવવું, તો તમે આ નાસ્તો બનાવો તો એકદમ વધારે ક્વોન્ટિટીમાં બનાવો હોય તો પણ તમે બનાવી શકો છો અને એકદમ ઝડપથી બની જાય છે અને બનાવવાનું પણ ખૂબ જ સહેલું છે. તો આ એકદમ ઇન્સ્ટન્ટ નાસ્તો તમે પણ જરૂરથી બનાવજો. તો તેને હું ટોમેટો સોસ સાથે સર્વ કરું છું. તમે ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણો નાસ્તો એકદમ સરસ બન્યો છે. તો તમે પણ આ જરૂરથી કમેન્ટ બોક્સમાં લખી જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. આજે આપણે બે પ્રકારના હેલ્ધી, ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ બની